ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું તમે લીલી તુવેરના તમે કચોરી ખાધી હશે, તમે એના પરોઠા ઘઉંના લોટમાંથી ખાધી હશે, પણ તમે આ રીતે લીલી તુવેરના દાણામાંથી તમે બાજરીના રોટલા કેવી રીતે બનાવશો એ હું બતાવવાની છું. તો સૌથી પહેલાં તમારે અહીંયા એક મિક્સર જારનો મોટો બાઉલ હોય એ તમારે લઈ લેવાનું. એની અંદર આપણે લીલી તુવેરના દાણા એડ કરવાના છે. અહીંયા લીલી તુવેરના દાણા તમારા ફ્રેશ અને આ રીતે મોટા હોવા જોઈએ. મેં અહીંયા 300 ગ્રામ જેવા લીલી તુવેરના દાણા લીધા છે. એની અંદર આપણે 6 થી 7 લીલા મરચાંના ટુકડા અને એક મીડિયમ ઇંચનો આદુનો ટુકડો એડ કરી દઈશું. તમને આમાં જો લસણ પસંદ હોય તો તમે અહીંયા 4 થી 5 કળી લસણને બી એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે પાણી વગર પીસવાનું છે અને અહીંયા મિક્સરને આપણે ચાલુ બંધ કરીને પીસવાનું રહેશે. એક સરખું તમારે અહીંયા પીસવાનું નથી, એક ખાસ ધ્યાન રાખવાનું. અને આ રીતે તમારું અધકચરું પીસીને રેડી થવું જોઈએ. અહીંયા પાણીનો ઉપયોગ તમારે જરા બી પીસવામાં નથી કરવાનો, એક ખાસ ધ્યાન રાખવાનું છે અને અધકચરું પીસીને રેડી કરી લેવાનું રહેશે. આ રીતે બધું જ પીસાઈ જાય પછી તમારે આને શેકવાનું છે. તો એની માટે તમારે ગેસ ચાલુ કરીને કોઈ બી જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની. એની અંદર આપણે 1 થી 1.5 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. તેલ એડ થઈ જાય પછી તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું જીરું એડ કરીને તતડવા દઈશું. અને પછી 4 થી 5 મીઠાના લીમડાના પાન, 1 ચમચી જેવા સફેદ તલ એડ કરીને આપણે થોડું સોટે કરી લઈશું. પછી જે આપણે લીલી તુવેરને પીસીને રાખ્યું છે એ બધું તમારે એડ કરી દેવાનું અને સ્લો ગેસ ઉપર તમારે આને શેકવાનું છે. અહીંયા ગેસની ફ્લેમ તમારે સ્લો જ રાખવાની, જો ફાસ્ટ રાખશો તો આ બળી જશે. આ રીતે તમારે શેકવાનું રહેશે. અહીંયા જે આપણે લીલી તુવેરનું જે મસાલો બનાવવાનો છે એ તમારે થોડો ડ્રાય રાખવાનો છે જેથી એ વણતી વખતે ફાટી ન જાય. પછી આની અંદર અડધી ચમચી જેવું ગરમ મસાલો પાવડર, અડધી ચમચી જેવી ખાંડ, અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આપણે મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે લાલ મરચુંનો પાવડરનો ઉપયોગ નથી કર્યો, ના અહીં હળદરનો પાવડર ઉપયોગ કરવાનો છે. અહીંયા આ રીતે તમારે લીલી તુવેરના આપણે લીલા જ પરોઠા લાગવા જોઈએ એટલે આ રીતે તમારે એડ કરવાનું. પછી આની અંદર આપણે ફ્રેશ કોથમીર એડ કરવાની, અડધું લીંબુનો રસ એડ કરી દેવાનો અને મિક્સ કરી દેવાનું. આ રીતે સરસ રીતે એકદમ ડ્રાય જેવું તમને થવા લાગે ત્યારે તમારે આ સ્ટેજ પર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ મસાલાને આપણે એક થાળીમાં કાઢી લઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર આને ઠંડુ થવા દેવાનું છે. અહીંયા મસાલો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે બાજરીના લોટમાંથી બનાવવાનું છે તો આપણે લોટ બાંધીને રેડી કરી લઈએ. અહીંયા મેં 2 કપ જેવો બાજરીનો લોટ લીધેલો છે. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આપણે મિક્સ કરી લેવાનું અને થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે. અહીંયા તમારે થોડું પાણી એડ કરીને જ બાજરીનો લોટ બાંધવાનો રહેશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. જો બહુ એડ કરશો તો આ ઢીલું ન થવું જોઈએ. આપણે નોર્મલ રોટલા બનાવતા હોઈએ છીએ તો લોટ થોડોક ઢીલો રાખતા હોઈએ છીએ, પણ અહીંયા તમારે બહુ ઢીલો નહીં અને બહુ કાઠો નહીં એવો બાજરીનો લોટ બાંધીને તમારે રેડી કરવાનું છે. હવે પાછું થોડું પાણી એડ કરીને આને 2 થી 3 મિનિટ સુધી આપણે આ રીતે મસળવાનું છે જેથી આપણે જે બાજરીનો રોટલો છે એ સરસ એવો સોફ્ટ બનશે. આ રીતે બધો જ તમારો લોટ મસળીને રેડી થઈ જાય અને એકદમ જ સરસ એવું ડોના ફોર્મમાં આવી જાય પછી તમારે આ બાજરીના લોટને રવા નથી દેવાનો. જો તમે રવા દેશો તો એ ઢીલો બની જશે. આ રીતે ડોના ફોર્મમાં આવી જાય પછી તમારે મીડિયમ સાઇઝનો લુવો લેવાનો અને આ રીતે એકદમ જ ક્રેક ના રહે લુવા ઉપર એવું તમારે બોલ્સ બનાવીને રેડી કરવાનું. પછી આ રીતે ધીરે ધીરે વાટકીનો શેપ તમારે આપીને રેડી કરી લેવાનો છે. અહીંયા વચ્ચેથી જાડું અને આજુબાજુ કિનારીમાં રહે એ રીતે તમારે વાટકીનો શેપ આપવાનો. હવે આની અંદર આપણે જે લીલી તુવેરનો આપણે મસાલો બનાવીને રાખ્યો છે એ રૂમ ટેમ્પરેચર ઉપર એકદમ જ ઠંડો થઈ ગયો છે અને એમાંથી આપણે 1 થી 2 ચમચી જેવો મસાલો લઈને આ રીતે બાજરીના લોટની વચ્ચે તમારે મૂકી દેવાનું છે. આ રીતે દબાઈને તમારે મૂકવાનો અને હવે આપણે આને ગોળ ફરાવીને અને આ રીતે થોડું પ્રેસ કરીને તમારે દબાવતા જવાનું અને સીલ કરી દેવાનું રહેશે. તમે જોઈ શકો છો એકદમ હળવે હાથે કરવાનું કારણ કે આ બાજરીનો લોટલો છે, ફાટવો ન જોઈએ. અને આ રીતે તમારે બોલ્સ વાળીને રેડી કરી લેવાનું. હવે આ એક પાટલા ઉપર તમારે આ રીતે
થોડો કોરો બાજરીનો લોટને સ્પ્રિંકલ કરવાનો અને આ રીતે તમારે હાથની મદદથી થેપીને રેડી કરી લેવાનું છે. અહીંયા જો તમારો લોટ સરસ એવો બાજરીનો મસળેલો હશે તો અહીંયા તમારો આ રોટલો ફાટશે બી નહીં અને એકદમ જ સરસ બનશે. અહીંયા બહુ મોટો નહીં અને બહુ નાનો નહીં એવો તમારે બનાવીને રેડી કરવાનો છે. તો આ રીતે તમારું ભરેલો લીલી તુવેરનો બાજરીનો રોટલો જો રેડી થઈ જાય પછી આને શેકવાની પ્રોસેસ પર લઈ લેવાની. તવી ગરમ થાય એટલે તમારે મૂકવાનું. 2 મિનિટ જેવું થાય પછી તમારે આને ફરાવવાનું રહેશે. આ રીતે 2 મિનિટ પછી ફરાવાઈ જાય પછી બીજી સાઈડ બી 2 મિનિટ જેવું થાય ત્યારે તમારે ફરાવી લેવાનું. અને હવે આપણે ઉપરથી થોડું આ રીતે ચોખ્ખું ઘી લગાવીશું. તમે તેલ બી ઉપયોગ કરી શકો છો કાં તો પછી બટરનો બી ઉપયોગ કરી શકો છો. હવે તાવેતાની મદદથી બંને બાજુ સરસ ગોલ્ડન રંગનું શેકાઈ જાય અને થોડા ક્રિસ્પી ઉપરનું પડ થાય એટલું તમારે સ્લો ગેસ ઉપર આને શેકવાનું રહેશે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો ફૂલ્યો બી છે અને આપણો આ બાજરીનો રોટલો ભરેલો એકદમ જ ફાટ્યો બી નથી અને એકદમ પરફેક્ટ બનીને રેડી થયો છે. હવે આપણો આ સરસ એવો શેકાઈ ગયું છે. આ રીતે ગોલ્ડન રંગનું થઈ જાય એટલું તમારે શેકવાનું રહેશે. હવે આને પ્લેટમાં લઈ લઈશું ને આવી જ રીતે આપણે બધા જ બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણું લીલી તુવેરમાંથી બાજરીનો રોટલો સર્વ કરીને રેડી છે અને હું તમને અહીંયા હવે કાપીને બતાવું કે અંદરથી કેવું બન્યું છે. તમે જોઈ શકો છો કે આપણે અંદરથી જે ભરેલો બાજરીનો રોટલો બનાવ્યો છે સરસ એવું લીલી તુવેરનું જે આપણું સ્ટફિંગ છે એ બધી બાજુ સ્પ્રેડ થઈ ગયું છે અને અહીંયા આ જે સ્ટફિંગ છે એકદમ પરફેક્ટ સેટ થઈ ગયું છે રોટલા સાથે. અને આ રીતે તમારું લીલી તુવેરનું સ્ટફિંગ છે સેટ થવું જોઈએ અને બધી બાજુ એક સરખું બનીને રેડી થવું જોઈએ. અને એટલા સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો. ઇઝીલી તૂટી જાય છે અને મેં આની સાથે કેચઅપ સર્વ કર્યું છે. તમે દહીંની સાથે કે પછી ચાની સાથે બી બહુ મજા આવે છે. તો તમે આ રીતે લીલી તુવેરનો ભરેલો બાજરીનો રોટલો જરૂરથી બનાવજો અને બનાવીને તમને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો અને મારી ચેનલને શેર કરજો. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.